कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ। તો વાગ્યા છે 11:30. કેટલા વાગે ઉઠ્યા હતા? ભરપૂર નિંદ્રા કરી છે. 6 વાગ્યામાં ખોટું બોલે છે. ઉઠ્યા હતા લગભગ 10 સાડા 10. ના આપણે ને તો 9 વાગે પૂજા કરવા બેસી ગયા એમ ક્યાં? આયા દાદા વહી ગઈ ખુલ્લા આકાશ અને કહાનભાઈ તો બા છે ને કંઈક ને કંઈક કબટમાંથી કાઢી આવ્યા કરે. વેપર લઈ આવ્યા. કહાન ઊંઘ આવી ગઈ હતી અને દેખો કોણે તોડી મારા ભાઈ ટી શર્ટ ને એવું કાઢવું હતું. ક્યાં જઈ આવ્યા બે? બ્લાઉઝ નાખી આવ્યા સીવવા જાય શોપિંગ કરવા શું લેવાનું? ટી શર્ટ ને લાટ વસ્તુ ખરીદી જાય તે ખબર પડે કેટલી વસ્તુ લેવાય ગમે એ લેવાનું છે જે ગમે એ વસ્તુ લેવાની આપણે બે દોસ્તા ટી-શર્ટ લેવા. કાનને એક પેપર દે. તમારે કે સેફટી આવડે છે કિશોરી આવે છે તો હમણાં કાનને કેટલા સેફટી આવડે? આવડવું જોઈએ આવડી જાય એમ જે એકટીવા તો કહાનને હા શીખી જ આવડી જાય શીખવી છે? ઇલેક્ટ્રિક સ્કૂટર તો બેન હગે છે ને થોડું હા. પેલું હોય શીખવી છે કેમ? બીક લાગી ગઈ ભાઈ ડ્રાઈવર શીખી ગયા કાંઈ નહીં, હાલો ભેગું ભેગું ખોલવાની છે કે આવી જ પછી? ગાડી લેવા. આવી બસ આવી ગાડી લેવા આવી ગયા. પછી ખોલી ના ના ઉપર ગયા છે ભાઈ. હાલો એને નથી આવું, એના પડતા હતા. હા એના પર તો એટલે જ મેં આપણે આપણું કામ પતાવીએ હાલો. તો એને જોઈ છે મોટી ગાડી. તો પછી તો પછી એક્ટિવા. એક્ટિવા લઈને ન્યાઠે જ ન જો કેમ? ન્યાઠે એટલે બધા આગળ થોડું જવાય શું લેવાનું? હાલો હાલો તો હવે શોપિંગ માટે નીકળ્યા છે. અડધા શોપિંગ કરવા આવવાના છે ને અડધા ખબર કાઢીને પાછા આવવાના છે. જવાનું છે પેલા ગરમી ગાડીમાં એસી બેહવા આવ્યા છે આમ તો. જવાનું છે ધર્મેશ કુમારનું ઓપરેશન કરાવ્યું છે ને એટલે ખબર કાઢવા. અમે તો કાઢી આવે છે પણ તમે આવ્યા છો તમારે ખબર કાઢવા તમે તો જવું પડે. મળવાના તો છે સાંજે પણ તોય કીધું આટો મારી લઈ અને જતા આવી. તમે હારે હો ને તમારે શું બને કોકો બોકો મગાવે ને પીવાય જાય. એમને એમ તો વળી ક્યારેક મેળા હોય તો આવે નકર નથી આવતો પણ આ તમે હો એટલે તમે શું છે એના મહેમાન કહેવા એટલે તમને શું છે કોકો પીવાની આમ માટે હોય કે આપણે ત્યાં જઈએ ને તે પહેલાં આપણને થોડોક વધારે લાભ મળે કે કોકો પી લો કે મોળીસા બનાવડાવું? પેલું તો આમ તો બધાને બંધ છે પણ હવે અમુક માણસોનો શું છે મુકાઈને લાભ મળતો હોય ને તો લઈ લેવાય. તો પછી હાવ ધર્મેશ કુમારને બદનામ કરો ખુલ્લે આમ વિડીયોમાં એ સારું નહીં. નહીં હો ભાઈ અમારા કુમાર બહુ સારા છે. ગમે ત્યારે જઈએ તે કોકોના આઈસ્ક્રીમ મગાવીને પીવડાવે છે. આ તો ખાલી મજાક કરતા હતા. હા બરાબર. હા હમણાં કુમારે શું કંઈ ગાડી હોતે આપશે ખરો હાલ્યો ના જવાય એટલે ગાડી ફોન લઈ. આવ્યો હતો એ કે તમારે ગાડી જોતી હતી કે લઈ જાય કાંઈ નહીં લઈ જાય હાલો. હા તે આપણે મંગળવાર નીકળવું છે ને? બે મળે તો એમ નહીં તો પછી નહીં મળે. તો શું છે 7 સીટર રહેતા મારું પડે. ડીકી મોટી આવે હા અને 2-3 વધારે જવું હોય તો જવાય. અને કુમારને આમે બસારાનું ઓપરેશન કર્યું છે. આ એ આખી એકે નથી એટલે એની તકલીફ છે. એને એવું લાગશે ને તો એ બસમાં વહી આવજે. ઘરની ગાડીની બસ હોય નહીં પણ એને ડોક્ટરે હાંકવા ના પડી છે. પગ દુખે છે હાંકાતી નથી પણ હાંકે કોણ તો એટલું લાંબુ બે હાય નહીં ને એટલું ન બે બસમાં એટલી ઉતાવળ ઉપાધિ કરવા વાળા કુમારના બોલો બોલો નિરાયતે લાંબા થઈને ખોઈ ગયા હોય તો બીજે કંઈ ટેન્શન નહીં એમ. તો અમે ધર્મેશ કુમારની ઘરે શું કરતી હતી ગુલાબ? શું કરતી હતી? શું કરતી હતી? ઇસ્ત્રી કરતી હતી આજે એને ખબર હોય કે કોને બતાવી તો વધારે ફાયદો થાય છે. લે કેમ એમ છું હરખાઈ ગઈ. એના ભાઈ ને ભાભી આવે ને તો થોડી વધારે હરખાઈ ગઈ. કોઈ નથી રોતી નકર રોજ રોવું પડે પણ એને ખબર હોય પરેશભાઈ રોજ ઊભું હોય ભાઈ હવે શું રોવે. રોજ રોવું પડે કે નહીં પરેશભાઈ ભાઈ રોવે તો અને આ તમે કઈ તમારા વખાણ કર્યા છે ગાડીમાં કાલનો તમે વ્લોગ જોઈજો. લોગ મત કર્યો વ્લોગમાં
બસ કાંઈ નહીં, શાંતિ. શું કરે પેલા જ્યાં હોય ને ખબર ત્યાં નહોતી ને તો કરવા. અડધો વીક અડધો જો અમે ગાડીમાં આગળ વખાણ કરતા હતા ને ધર્મેશ કુમારના કે અમે ગમે જ્યારે જાય ને તે પોકો જ મગાવે એ તો તમારી રિક્વાયરમેન્ટ હોય એટલો મગાવો નકર અમારે એવું છે અમારે આની કરતા સારી વસ્તુ લાવી હોય ઠીક છે કાંઈ તો કંઈક. પણ તમારી રિક્વાયરમેન્ટ પોકોની જ હોય મોટા ભાગે. અમારે એમ થાય ખોટો હું તને વધારે ખર્ચો કરાવો યાર જવાબદારી તારી. જવાબદારી મારી. એટલે મને કહે, "તમે મોટા કર્યા, હું મોટા નહીં કર્યા." એટલે આપણે એમ કરી દે ને મેં. એટલે આવું કરો છો પરેશભાઈને આપ દે ને. એને ફોન કરી દે. આજથી તું એને કેમ તમે આ 17-0 નો સંજન તમે એમાં જોઈ લો. હાલો નીકળી હવે મેળા સાંજે સાંજે કી બસ જવાના છો સાંજે જમવા આવી જઈજો એમને ઓલો જમવા આવી જાય હા તમારી તરફથી છે એ બધું અમારું એક જ છે ભાઈ તમારે એવું બધું એ અમારા બેનનું અમારું જ આ કહેવાય વખતે અમારા ભાઈઓનું છે તો અમારા બેનનું અમારું જ કહેવાય તો તમારું સિલેક્શન પચ્યું કે નહીં ફતવા આવ્યું છે. સિલેક્શન તો હજી નથી થયું, જોઈ જઈએ હજી એમ. હા ને તો નકર થોડાક દી પહેરવા જોતું હોય તો કયો તો આપણે ભરતકુમારને કહી એટલે આપણને આપશે અમને મારે થોડાક જ પહેરવું છે તો તારે હા બસ એમ કે એમ જાઓ ને પાછળ લઈ જાય મને થોડાક રૂપિયા. લંડન જાઓ ને તે પાછો દેતા જાઓ કઈ હા. એમ કે એક લઈને એક પહેરવા આપો કઈ એ બિચારા ક્યાં ના પાડે. લઈ જાઓ ને એ કે જોતું હોય તે તો પછી આવા જ ટ્રેન્ડ ગોતાય તમારે અમારે પહેરી દઈ જાય. પરફેક્ટ કોઈ પગી ગઈ થોડીક ખર્ચી કરવાની છે કુર્તીને એવું લેવાનું ટી-શર્ટ, કુર્તી, ચપ્પલ. તો આવડો કંઈક બિલ્ડિંગ છે અહીંયા આવ્યા છે અંદર જઈએ હવે તો ત્યાંથી પછી ગયા જોયું લીધું લીધી ટ્યુનિક લીધા. Right, આ મેળવ્યું. अच्छा नॉट ऑप्शन છે ફિટિંગ વાઇઝ બી ઇશ્યુ નહીં રહેશે. કેટલીક આઈટમ ટ્રાય કરી જે લેવાનું શરૂ જ છે કે કામ ધ્યાનમાં આવે એટલે પસંદ કરતા જઈએ. એક તો આ ફાઇનલ છે, આ ફાઇનલ, એ ફાઇનલ. હા લાલ હારો હે હા લાલ એ જ કહું છું ખાદી કોટનમાં સારું છે એ બી ટ્રાય કરીને આપો તમારી સાઈઝ અને આ બહુ ફૂલ સાઈઝ છે ને અહીંયા પહેરવા લેવાના છે કે બહાર જોતો મસ્ત લાગે છે. આવું તે લીધું બેને સેમ લેવા. સેમ આશા નંબર મેચિંગ મેચિંગનો શોખ બ્લુ બી સારું હતું આનું ફિટિંગ બી સારું આવશે તમે check ટ્રાય કરું કરજો હું. એકવાર ચાલો તો પરેશભાઈ એ તો બે કેમ ગયા તો એ તો ગયો ઉંમર સ્કિન પ્રમાણે મેકઅપ Makeup try કરી દે છે. આશાને થઈ ગયો લાગે આશાને આજે જમવા જવાનું એટલે હે આજે જમવા જવાનું એટલે ખરીદી કરીને થાકી ગયા હતા ને કેટલા વાગે આજે ખાવાનું નહોતું નથી હતું આશા કે સાંજે જ જમજો. એ તો એવું પણ પછી થોડુંક આજે નકર બપોર થોડું ખાવાનું હોય તો ભૂખ્યું ન રહેવાનું હોય જ્યુસ લઈ લીધી બોટલની કરી એટલે કીધું થોડુંક ઇડલી સંભાર તો ખાવાની છૂટ હોય ડાયટિંગમાં એટલે બનાના પતરાને તમે ટેસ્ટ કરાવી દે ને અને ફેમસ અને ચટણી બહુ સારી હવે ફર્સ્ટ ટાઈમ જ કરું છું મેં નામ જ પેલી સાંભળ્યું છે. સાઉથનું જ લાગે છે ફોટો એટલે બધે સ્ટાફ હોય તમારે આમ અહીંના રેગ્યુલર બધા સાઉથના ડ્રેસમાં યુનિફોર્મમાં બધે એટલે છે એ ટાઈપની થીમ મતલબ ઓરિજિનલ તમને સાઉથનો ટેસ્ટ આવે તે ખાતે પરેશભાઈ આખા સુરતમાં બધું ખાઈ લીધું. જાતા હોય ને ત્યારે હા જતીન ને પકડે કોઈ ન જતીન ને પકડે બિચારા જતીન ગાડી લઈને આ બધા બેસી જાય. એક ધર્મેશ કુમાર હોય એક તમે હો ને એક હિતેશ કે સંજયભાઈ નક્કી ન હોય કોક ને કોક મળી ગયું હોય તો એટલે આવે પરેશભાઈ ગોગો પરેશભાઈની ફેવરિટ ઇડલી ખાવા આપણે લઈ આવ્યા પણ એવું સરસ એને સૌ ફાઇન ગયું કેલના પાનમાં. હા તમે ખરીદી કરીને થાકી ગયા હો ને થેન્ક યુ. એટલે બનાના પતરાનું તમને સ્પેશિયલ ઇડલી સંભાળ ટેસ્ટ કરાવી દઈએ સાઉથમાં ફરવાયું ને એવું લાગે છે આજે. હા ઘણા લોકો સ્ટાફ એકદમ આમ સાઉથ યુનિફોર્મમાં જ હોય
લુંગી પહેરીને ને બધા અમારા આશાબેનનું ફેવરિટ સાઉથનું બધું હા એની શોખ વધારે કેમ એને બહુ સાઉથનું ચોકલો ટેસ્ટ કરી કેવું લાગ્યું મસ્ત છે તમે લઈ આવો ત્યાં શું કહે કે મોડું ના હોય પરફેક્ટ જ હોય ક્યાં ગયા સ્મિતાબેન તું ક્યાં ગયો છે તું ક્યાં ગયો હું થોડુંક શોપિંગ કર્યું ને પછી બેંકનું બધું થોડું કામ કર્યું ન કર્યું શું લઈ આવ્યો બતાવ્યો વેસ્ટ સાઈડમાં જતો અમે લાવ્યા 2 ટી-શર્ટ ટી-શર્ટ લાવ્યો જવાનું છે જમવા ધર્મેશ કુમારને લે કાકા તમે ક્યારે આવી ગયા હે તમે તો બધાને સરપ્રાઈઝ કરી દે કઈ સમાચાર નહોતા આવી છે ને ક્યારે સવારે આવ્યા શેમાં હા એને કઈ કીધું નહીં. બીજી વાર બધા લગન પડી કે ભાઈ અમારા કાકા છે એમ નહીં અમારા કાકા છે 2 વારે લાગુ ને 5 વારે લાગુ તમારે હું કયો હા તો બધા તૈયાર થઈ ગયા છે આજ ગરદણી ત્યાં છે દાદાની સાથે ફરતો હોય ને આ દાંત નીકળતા હોય એમાં કઈ જાય. એ જાનો બેન હું હોવાનો તને ગોતું તું છો ક્યાં તમે તમારા ઘરમાં ગોતા છો હું મારા ઘરમાં છું ક્યાં હતો હવે આવ્યો હતો ને ગુલાબને પૂછ તાર મમ્મીને પૂછ આવ્યો હતો ને સવારે જો સ્કૂલે ગોતવા હોય હાલો હવે હાલો તો હવે હોટલે પહોંચી ગયા બધા તો બધા મહેમાન આવી ગયા છે અને કાંઈક હજી રસ્તામાં છે આવે છે ગીતાબેન ઓ ગીતાબેન જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ તમને તમારો ખૂબ ખૂબ આભાર સંગીત ગઈ અડધા પૈસા લઈ લઈએ હા મેન આઈટમ નગર તમે બધું લ્યો છે એમાં ચમચી તો જોઈશે હા કાંદા લીંબુ નાન રોટી ચપાતી ચપાતી ગ્રેવી વાળું મંચુરિયન ભાઈ ભાઈ હાલ ભાઈ સબ્જી સાદુની રાઈસ સરસ સરસ દાળ દાળ તડકા પનીરની પનીરની સબ્જી પાપડ પાપડ છાશ અહીંયામાં છે નીચે નથી હોય જ ને હા જૈન છે જૈન, જૈન. હા ઓલામાં ઉપર બાઉલમાં અચાર અચાર છાશ તો કીધું હા અને છેલ્લે પાણી હતો અચ્છા અહીંયા બેસી જવાનું જમવા આવો આવો આ તો ઓલે પણ જવાની હતી એટલે કઈ તો 70 હોસ્પિટલથી સીધી આવી તો વાઈટ એનું પહેર્યું ને કોટ. કિરણમાંથી સીધી આવી છે આગળ મેં કીધું ને ધર્મેશ કુમાર હતા મેં તમે કાકા સરપ્રાઈઝ કરી દીધા હા નકર કનુ કાકાને શું ખબર હોય સરપ્રાઈઝ શું હોય તમે શીખવાડ્યું મમ્મી કહે છે સરપ્રાઈઝ આમ તો લંડન વળાય લંડન વળાય જય શ્રી કૃષ્ણ કાકા હવે તમે ઘટાડો
કસુમાર ગાંડીનો ને ડાયનો બે કરે છે હમણાં કહે કે જો મોટા ભાઈ ભાઈ મોટો ડાયનો નાનો બની હમણાં કહે જો મોટા ભાઈ કઈ બોલ્યો નથી મોટામાં બોલશે અહીંયા હતા દાદા જોડે બેઠો આરામ થઈ જાય ને ગાડી કરતા હાલો ધવત બધા મહેમાન આવી ગયા છે બાકી મારો રિંગ મારો તમારી બેનપણી ક્યાં ગઈ હા એ જાનોડે કહેતું ને કહેતી હતી હમણાં એક મેં ગયા ને ફોન આવ્યો તો મારા પર અને મળીને તો મને કે મારા ફ્રેન્ડ હમણાં આવે છે મેં કોણ તાર ફ્રેન્ડ આવે એ કે અસ્મિતા મેમ કોણ હા એકલા એકલા વહી ગયા હતા ને હાલો અમાર પેટ પડી મારે હવે જાનુ ને છે ને જાનુ હવે ગળનું ગાડું આવી ગયું હે ને બોલી ક્યાં ગઈ તો હવે ડિનર કર્યો ચાલો કેમ થાય જામશે આમ તો મંચુરિયન ને ગુલાબ જાંબુન પણ ગુલાબ જાંબુનો શિકાર ઓછો કર્યો ગુલાબ જાંબુનો શિકાર ઓછો કર્યો મૂકી દીધું ના બા બા છે ને બા લઈ લે ગુલાબ જાંબુ બાને વધારે ભાવે બસ જો એમ ખાવા દેશો હો ને નથી જમવા દેખા ભાભી કેટલું ચીડીએ જો મને ધ્યાન રાખે છે ને મોટા ભાગ કઈ દેશે ખાલી રાઈસ ને દાળ લીધી છે નથી પણ ખાવા ખરે મને ગમ્યું આવું ધ્યાન રાખો આવું ત્યાં જઈને રાખજો પાછા ખાલી અહીંયા નહીં ત્યાં જઈને પછી તમે પ્રોગ્રામ કર્યા કરો ખોટું દેતા નથી જમવા કે તમારે એટલું કેવું પડે હા હે કોક એક કે એટલે પછી અમે બધાને કેવું પડે ને એમ પ્રોગ્રામ બધા છે કાંઈક તો તમારી આ સમર આવે ને એ જ નથી ઘટવા દેતો પ્રોગ્રામ જ એટલા વધી જાય આવો કોઈના ટેબલ ઉપર કોલ્ડ ડ્રિંક્સની બોટલ નથી દેખાય તમારે એકના ટેબલે દેખાય છે હે હા કેમ છો શિવભાઈ મજા આવી તને જાનું કઈ ખાતું જ નથી તે કેમ એટલું કરી લીધું હે કેમ રહ્યો મજા આવી કઈ વાંધો નહીં હા મજા હું કામ ન આવે હા ટેબલે મારે વડીલો બેઠા છે જમવા તો મસ્ત ડિનર એન્જોય કરવા બધા આવી ગયા છે ભાઈ જમવા હા ભાઈ બી હાલો તો હવે જેમાં પછી બહાર મિટિંગ જમી છે હવેનો શું પ્રોગ્રામ છે હવે શું પ્રોગ્રામ છે દેશમાં જવાની ટિકિટ લખાવવાની નહીં નકર ગીતાનો બર્થડે છે આજ બર્થડે ગર્લનું શું આયોજન છે એને તો એનું હક દીધું હોય કે એને જે કરવું હોય એને કીધું હોય એના પાકેટ ન હોય એને મોબાઈલમાં ઓનલાઈન જમા હોય અરે અમે ઉછી ના તમ તારે અમે ઉછી ના દેવો હાલો જો બર્થડે પાર્ટી તો સંગીએ દીધી બર્થડે પાર્ટી સંગી આપી દીધી હવે ઉપરનું તમે કરી નાખો હા કાંઈ તમારી પાસે અડધી કલાક છે વિચારવું જે કાંઈ વિચારવું વિચારી બોલો શું છે પછી આ લોકો કાલે વયા જાય છે કાલે તમે દેહમાં વયા જાવ છો ને તો બીજા દેહમાં વયા જાય કાલે તો કોણ પાર્ટી આપે છે એનો બર્થડે છે એ તો મેં વિશ કરી ગીતા ભાભીનો
આગળ હાથે એવું લાગે તમને બધા પગે લાગી. બર્થડે પાર્ટી જોતી હોય બધા વિશ કરો તો આપે. જો હાલો. રિહર્સલ કરો પેલા. બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. હો આ તો જમણવાર જ રાખું છું, કોકો નહીં, પણ સંગી આગળ પણ એ કામ કરે ને બિલ તો આપ દે. પંકજ કુમાર પછી ગોઠવી દે હાલ. સંગીનું નથી, હિતેશભાઈનું છે. હા હા વાંધો નહીં હે ને સંગીબેન હિતેશભાઈ બિલ આપે છે એવું કે છે તે ઇન્વિટેશન દીધું પણ તમારું કામ નથી પણ ઉભો રે આપણે બધાને કહી દે ભાઈ બધા ઇન્વિટેશન તો હિતેશ નું હતું યાર. જે નો કહેવાય ને પૈસા આમ દઈ દે વાલ. જે નો કહેવાય ને પૈસા સંગે દઈ દે હાલો. આશા બીજા હું કાંઈક હાલતો તો નાના મોટાનું. કોઈને કાંઈ આપવાનું નથી. કેમ છું પણ આમ જવાનું છે ને આપણે. હા હાલો. હા, પણ કોણ આવે આપણે ઘરે? હે બધા ન્યા આવે છે, ઘેરે જાય છે હવે. ક્યાં આવે હાલો. સંસ્કૃતિ કોને હાલો ભાઈ બધા. ક્યાં છે જો ક્યાં છે બાગેની દુકાન ઉપર એક પાછી પ્રોગ્રામ ગેલા ને અંજર. એ બાજુ ગાડી ઊભી રાખે ને જો કેવો દસ કાઢ્યો. હાલો તો હોટલે જમીન છે ને પછી બધા પ્રોગ્રામ એવો કર્યો કે બધા હવે સંસ્કૃતિએ જઈને બેસીએ અને ત્યાં જે કે દરબરાટી બોલાવવાની હોય એ બોલાવી. એ છોકરીઓ ક્યાં જવું? સંસ્કૃતિ જવું છે કે ફામે જવું? હા મને પૂછો આ છોકરીઓને ફામે જવું છે પણ જવું છે હવે ફામે અત્યારે શું છે 9 વાગી ગયા અને ત્યાં જઈએ તો પછી અડધી કલાક થાય. અને બાઈક વાળા ઘણા હારા છે. બાઈક વાળા હોય આગું પડી જાય. એટલે નહીં ફામે આપણે પછી જવું છોકરીઓ. હા પાકું જવાનું જ છે એક દિવસ. અને રાત રોકાવા જવાનું. રાત રોકાવાનું. શનિવારે સવારથી વહી જવાનું. શનિવારે જે દી રજા હોય ને શનિવારે જે દી રજા હોય તે દી વાત છે. બપોર પછી આમ સવારમાં સ્કૂલે જઈએ હવે બપોર પછી આવે. બપોર પછી વહી જવાનું. પછી સાંજ સુધી રોકાવાનું, રાતે રોકાવાનું, બીજા રવિવારે આખો દી રોકાવાનું. અમારો આખો શેરડિયા પરિવાર છે. આપણા સુબા હા નાનું પડી. એ છોકરાઓ તમે શું રમો છો? હે એટલે શું કરવાનું? સ્ટેચ્યુ કે એટલે સ્ટેચ્યુ થઈ જવાનું. એ તો હલે છે. એ ક્યાં? હા એ સ્ટેચ્યુ થઈ ગયો. સ્ટેચ્યુ હવે મારે બોલવાનું નહીં. અસ્મિતા બે ગુલાબ આપણે ફામે ઓલું પત્તે રમવા જવાનું છો. પત્તે રમવા ફામે આમ જો. નહીં સંધુને તો હારે લેવાના. સંધુને તો બેંક બનાવવાની છે. બેંક સંધુ પાસે. હા પણ બેંક સંધુ પાસે. બેંક એમ નહીં બેંક તો તારી પાસે રાખે ને. હા બસ બેંક તો રાખ ને એટલે બાકી બધું બાકી સંભાળ લેવું. હો બેંક તો ગઈ વખતે ઉઠી ગઈ. હાલો પછી ઓલો પહેરવાનું બધું નક્કી કરી નાખ્યું કે નહીં? ત્યાં જે ડ્રેસ કોડ નક્કી કરી નાખ્યો કહો. હે તમે શું નક્કી કરો? અમે એવું કરીએ ને નક્કી. ગિરીશને આખી પહેરવાની છે, એક પગમાં નથી પહેરવાની. પણ તમારી બે પગની હોય એને એક પગમાં થાય. એને ધોતી ન લે, એનો ડબલ બેડનો ઓસાડો હોય ને એ લઈ. એટલે ઘટે જ નહીં. ડબલ બેડનો ઓસાડો હોય ને એની સાથે
આ નાના નાના રમતા અરે મોટા કેમ મેળા રમવા મારા ફ્રેન્ડ પણ લઈ જાનો. આવી તમારે મારે રમવા આવવું જ પડશે અમે બધાને રમવું તો આપણી પાસે ગેમ છે. હાલો હાલો બધા રમાડો બોલ છે દડો દડો હે ઉભા રહ્યો શું છે એવું છે એ ક્યારનો એમ તો નગર ક્યારનો પૂછે છે કે આપણે ધૂણવાનું આવે ધૂણવાનું આવે આપણે એ લાવો તો સુંદરી બંદરી ઓઢાડે તો ખબર એ નહીં ભૂમિ એટલે એનથી ઓતાર આવતો હોય ગિરીશભાઈ અપટમાં કોઈ ચડવું નહીં આનું કઈ લખી દો એ અહીં નળી છે હો. જો મોટર ચાલુ નકર મોટર ચાલુ થાય સીધી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ પણ આ જો છોકરાએ બર્થડે વિશ કરે છે તો તમે એની કંઈક ખ્વાહિશ પૂરી કરો. છોકરાઓ શું પીવું છે કયો આઈસ્ક્રીમ ખાવું આઈસ્ક્રીમ ખાવું કહાન આઈસ્ક્રીમ હા જો આ ભૂમિને પૈ કાલ લઈ લઉં કહાન આઈસ્ક્રીમ ખાવો છે ને છોકરાઓ હા પાડો બધા હા હા બસ ગ્રીવાનું શરીર જોજો ભાગરી ભાઈ કાંઈ ને એક કામ કરો તો ક્યાં લઈ જાય જાનું અમારે રમવા જવાનું છે ગેમ નવી એમાં પાણીના ખમણ ગીતા અને મૈત્રી અમે જાય છીએ અને અમે આઈસ્ક્રીમ લેતા આવીએ તમે ત્રણ જણા થોડા આઈસ્ક્રીમ લઈને આવો તમે થોડા ઘરે વહી આવજો. જાવાય ન દઈ ને એમાં ખમણ કોને હું તો મસ્તી કરતી એ ગીતાબેન એવું નામ દીટલા એવું ગામ પછી બોલ ગિરિરાજ ધરણીજી જય. હાલો આવજો બધાય આવજો મેળા ગામ અને બધાને જય શ્રી કૃષ્ણ કહેજો અમારા વતી આપણે આવ્યા બધા અને બધી તૈયારી કરી રાખજો પાછા અમે આવી તા સુધી ગાડી કો ઘેર લાગ્યો ને તે ગાડી આવી ગયો ઓવર એટલે હા વાંધો ના આવે અહીંયા હાલે સિટી એટલે હાઈવે પર વાંધો ન આવે બહુ. અને બાઈઓને છોકરાઓને કહેજો બારીઓમાંથી હાથ બારા ન કાઢે હા કહી દો વાહ હું તો એમ કહું ડોલે રેડી રાખી દો હે ભૂમિ આ ગાડી ધીમી આપજો અને બારીમાંથી હાથ કોઈ બારા ન કાઢતા અંદર અંદર રાખજો ડોકાઈ ન કાઢતા ઘઉં ને એવું સાફ કરી નાખજો લોટ બોટ દળાઈ નાખજો પૂરીનો લોટ ને બધું પૂરી લોટ દળાવી ડાળું કરી નાખો ડાળું ડાળું પેલા પૂછો તો ખરા એમ નહીં ઉભે ઉભે રે બધા મેસેજ કરી દેજો એમ નહીં પેલા મગ બાફણા એટલે હું કેતો મગ બાફણા એટલે હું મગ ને બાફી રાખવા વાહ 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 કોમેન્ટમાં લખો મગ બાફણા એટલે હું એમ લાકડા કાપવાના હોય ને મગ બાફણા કે એવું નહોતું, મેં તો મગ બાફવાના છે, બાફી નાખી. લાકડા કાપી નાખવાના ને ઓકે. બીજા કોઈને કહેવું હોય તો કહી દેજો, એક વાર મેસેજ કરી દેજો. બધા કહે છે વાસણ ઉઘરાઈ લેજો મૂંગણ લઈ લેજો બધા જયારે મૂંગણ ના વાસણ ઉઘરાઈ લેજો તમારા તરફ છે એટલે વાંધો નથી. બુકમાં લખજો કોનો કમદાર છે કોઈ ડોલ છે હાલો તો મીટિંગ થઈ પૂરી તો બર્થડે પાર્ટીની અમને બહુ બધાને આનંદ છો તમારો આઈસ્ક્રીમ ખાઈને મજા આવી Thank you. હા બર્થડે કલા બોલવા જો ને સારું હાલો જો આજનો બ્લોગ છે ને હવે અહીંયા જ પૂરો કરીએ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ